ફ્રેન્ડ્સ, મારા ઘરે તો બધા આ રેસીપી ખાઈને ખુશ થઈ ગયા અને મને કહેવા લાગ્યા કે આટલી જલ્દી આટલો સરસ મજાનો ટેસ્ટી સુંદર તે દિશા કઈ રીતે તૈયાર કર્યો છે. તો ફ્રેન્ડ્સ, તમને પણ જાણીને નવાઈ લાગશે કે તડકામાં રાખ્યા વગર ફક્ત 4 મિનિટની અંદર સરસ મજાનો એકદમ ટેસ્ટી ગળપણ ખટાશ અને તીખાશથી ભરપૂર મેં છુંદો ઘરે બનાવ્યો છે. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દે. તો આ માટે સૌથી પહેલાં આપણે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું કે જેથી આ વધારે ટેસ્ટી બનીને તૈયાર થાય. તો 1 ચમચી ભરીને મેં વરિયાળી લીધી છે, અડધી ચમચી જેટલો અજમો, 1 ચમચી જેટલું જીરું લઈ લેવાનું છે અને થોડા પ્રમાણમાં મેં લીધા છે મરીનું પ્રમાણ અડધી ચમચી કરતાં થોડુંક વધારે અને 1 ચમચી કરતાં ઓછું છે, તો આપણે એ ઉમેરી દઈશું. અને હા ફ્રેન્ડ્સ, આ સ્પેશિયલ મસાલાથી જેવો ટેસ્ટ આપણે માર્કેટમાંથી છુંદો તૈયાર લાવતા હોઈએ છીએ બસ એવો જ બનીને તૈયાર થતો હોય છે. આ મસાલો બનાવવો ટોટલી ઓપ્શનલ છે, બટ બજારમાં જેવો પેકેટમાં મળે છે એવો જો છુંદો બનાવવો હોય તો ચોક્કસથી આ મસાલો તમે ટ્રાય કરજો. હવે મેથીના આપણે દાણા એડ કરીશું, બહુ જ ઓછા પ્રમાણમાં એડ કરવાના છે. તો 5 ચમચી જેટલા મેં મેથીના દાણા લીધા છે. હવે ફ્રેન્ડ્સ, આને કઈ રીતે તમારે શેકવાનું છે ખાસ ધ્યાનથી જોઈ લેજો. શરૂઆતમાં અડધી મિનિટ માટે જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ રાખવાની અને ફાસ્ટ ફ્લેમ ઉપર સતત આ રીતે તમારે મિક્સ કરવાનું છે. અડધી મિનિટ પછી જે ગેસની ફ્લેમ છે તમારે મીડિયમ કરી દેવાની છે અને મીડિયમ ફ્લેમ ઉપર અડધી મિનિટ માટે આપણે આ રીતે સતત આને મિક્સ કરતા રહીશું અને ત્યારબાદ ગેસ આપણે બંધ કરી દઈશું. ફક્ત 1 મિનિટની અંદર આ સારું એવું શેકાઈ જતું હોય છે, બહુ વધારે શેકવાની જરૂરિયાત નથી. જો ગેસ જે છે મેં બંધ કરી દીધું છે. અત્યારે જે કઢાઈ છે ગરમ છે, ગરમ કઢાઈની અંદર 10 સેકન્ડ માટે આપણે આ રીતે હલાવતા જઈશું. જુઓ, સરસ મજાનું આ શેકાઈ ગયું છે, એકદમ ડાર્ક કલર આનો નથી કરવાનો, આટલો ઇનફ છે. હવે આપણે કોઈ પણ એક પ્લેટની અંદર આને નીકાળી લઈશું. થોડુંક ઠંડુ થાય મિશ્રણ, ત્યાં સુધી રાહ જોઈ લઈશું. હવે લઈ લઈશું કોઈ પણ એક કાચી કેરી. અત્યારે મેં આફૂસ કેરીનો ઉપયોગ કર્યો છે, જે કાચી આફૂસ કેરી આવતી હોય છે બસ આ એ જ છે. તમે આની જગ્યાએ કોઈ પણ કાચી કેરીનો ઉપયોગ અહીંયા કરી શકો છો. ઉપરની જે છાલ છે એને તમારે દૂર કરી દેવાની. અને હા ફ્રેન્ડ્સ, આ જે છુંદો છે એને બનાવવામાં એક બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની કે જે કાચી કેરી હોય એ કાચી લેવાની છે, બિલકુલ પાકી નથી લેવાની. ઘણીવાર કાચી જે કેરી હોય છે, આ જે આફૂસ કેરી, એ ઘણીવાર અંદરથી થોડીક પાકી પણ નીકળતી હોય છે, તો તમારે એ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની. જો આ કાચી છે, એકદમ પરફેક્ટ કેરીનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે. હવે તમારે શું કરવાનું છે, આને છીણી લેવાની. તો જે એકદમ નાના કાણાવાળી અને એકદમ મીડિયમ કાણાવાળી જે છીણી હોય છે એનો ઉપયોગ તમારે નથી કરવાનો. જે મોટા કાણાવાળી છીણી આવતી હોય છે બસ એનો જ આપણે અહીંયા ઉપયોગ કરીશું કે જેથી બજારમાં જે પેકેટમાં મળે છે એવું એકદમ પરફેક્ટ દેખાવે અને ટેસ્ટમાં આ જે છુંદો છે બનીને તૈયાર થશે. જો ફ્રેન્ડ્સ, એકદમ પરફેક્ટ છુંદા માટેનું છીણ તૈયાર છે. આ જે છીણ છે એકદમ પરફેક્ટ બનીને તૈયાર થયું છે. તો બસ આપણે આ ટાઈપનો મોટો જ રાખીશું. ચાલો હવે પરફેક્ટ માપ સાથે બનાવીશું કે જેથી ગળપણ ખટાશથી આ એકદમ પરફેક્ટ રીતે તૈયાર થાય. આપણે કોઈ પણ ગ્રામ પરથી આપણે નથી રાખવાના આનું માપ, કેમ કે બધાના ઘરે વજન કાંટો નથી હોતો. એટલા માટે બને ત્યાં સુધી હું તમને આ રીતે વાટકીનું માપ શીખવાડું કે જેથી પહેલી વાર તમે વાટકીના અથવા તો વાટકાના માપે બનાવશો તો પણ પહેલી વારમાં જ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે. જો ફ્રેન્ડ્સ, તમે મસાલોને આ રીતે છીણ બનાવીને તૈયાર રાખ્યું હશે તો ફટાફટ 3 થી 4 મિનિટની અંદર છુંદો બનીને તૈયાર થઈ જતો હોય છે. તો આનું માપ છે ફ્રેન્ડ્સ, 1 વાટકી ભરીને મેં લીધું છે. એકદમ ફૂલ દબાવીને મેં વાટકી ભરી છે આ છીણથી. તો આપણે કોઈ પણ એક કઢાઈ લઈ લઈશું. નોનસ્ટિક પેન અથવા તો સ્ટીલનું વાસણ તમારે ઉપયોગમાં લેવાનું. બને ત્યાં સુધી એલ્યુમિનિયમનો અહીંયા ઉપયોગ નથી કરવાનો, કેમ કે ખટાશના કારણે ફ્રેન્ડ્સ આપણા હેલ્થ માટે સારું હોતું નથી. હવે ફ્રેન્ડ્સ, મેં લીધો છે એ જ વાટકીની મદદથી ગોળ. તમે આ રેસીપી ફક્ત ગોળથી પણ તૈયાર કરી શકો છો, ફક્ત ખાંડથી પણ તૈયાર કરી શકાય છે, બટ અત્યારે બંનેને હું મિક્સ કરીને આ રેસીપી બનાવી રહી છું. ગોળ એકદમ તમારે ઝીણો ચોપ કરીને લેવાનો છે. તો 1 વાટકી ભરીને ગોળ અને એટલા જ પ્રમાણમાં મેં આખી ખાંડનો ઉપયોગ કર્યો છે. ટોટલ 2 વાટકી જેટલું ગળપણ આની અંદર મેં ઉમેર્યું છે. તો ફ્રેન્ડ્સ, જેટલી છીણેલી તમે કાચી કેરી લીધી હોય તેના કરતાં તમારે આની અંદર ડબલ ગોળ અથવા તો ખાંડ એડ કરવાની છે. તો બંનેનું અત્યારે મેં અડધું પ્રમાણે એડ કર્યું છે. 1 વાટકી જેટલું ગોળ અને 1 વાટકી જેટલી ખાંડ. આની જગ્યાએ તમે 2 વાટકી ભરીને ગોળ પણ એડ કરી શકો છો અથવા તો 2 વાટકી ભરીને ખાંડ પણ એડ કરી શકાય છે. સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું છે. અત્યારે મેં ગેસ ચાલુ નથી કર્યો, સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું છે જસ્ટ, અને ત્યારબાદ આપણે ગેસ ચાલુ કરીને આગળની પ્રોસેસ કરી લઈશું. આ છુંદો બનાવવામાં ફ્રેન્ડ્સ તમારે એક જ બાબત ધ્યાનમાં રાખવાની છે. આગળ હું તમને વિડીયોમાં કહીશ કે ક્યારે તમે પરફેક્ટ રીતે જાણી શકો કે આ
પરફેક્ટ રીતે કૂક થયું છે કે નથી થયું. 2 મિનિટ માટે આપણે આ રીતે એને સાઈડમાં મૂકી દઈશું કે જેથી આની અંદર થોડુંક પાણી વળવા લાગે. તો જુઓ ફ્રેન્ડ્સ, ફક્ત 2 મિનિટની અંદર સરસ મજાનું આની અંદર પાણી વળવા લાગ્યું છે. તમે ડાયરેક્ટ ગેસ ઉપર મૂકીને પણ આને મિક્સ કરી શકો છો. બટ આ રીતે થોડું ખાંડ અને ગોળનું પાણી વળેલું હશે તો આ ઓવરકુક નહીં થાય અને બહુ જ સરસ રીતે કુકિંગ પ્રોસેસ આની થશે. ચાલો હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું. 2 થી 5 મિનિટ માટે તમે આને સાઈડમાં રાખી શકો છો. ફક્ત મેં 2 મિનિટ માટે આને સાઈડમાં રાખ્યું હતું, છતાં પણ સારા પ્રમાણમાં પાણી આની અંદર વળી ગયું છે. શરૂઆતમાં ફ્રેન્ડ્સ જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ રાખવાની. અને હા, આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની કે ક્યારે તમારે ગેસની ફ્લેમ ફાસ્ટ કરવાની, ક્યારે મીડિયમ કરવાની છે અને ક્યારે સ્લો કરવાની છે. જો તમે પ્રોપર રીતે બનાવશો તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ બનશે અને લાંબા ટાઈમ સુધી આ બગડશે પણ નહીં. તો શરૂઆતમાં ફક્ત તમારે અડધી મિનિટ જેટલી જ ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની કે જેથી જે કઢાઈ છે થોડી ગરમ થઈ જાય. અડધી મિનિટ પછી ફ્રેન્ડ્સ જે ગેસની ફ્લેમ છે મેં અત્યારે મીડિયમ કરી દીધી છે અને મીડિયમ ફ્લેમ ઉપર ફરીથી આપણે અડધી મિનિટ આ રીતે તમારે સતત આને મિક્સ કરવાનું છે જેથી ફ્રેન્ડ્સ અંદરનું જે મિશ્રણ છે થોડુંક ગરમ થઈ જાય. અને ત્યારબાદ આપણે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દઈશું. શરૂઆતમાં તમારે થોડી ફાસ્ટ રાખવાની અડધી મિનિટ માટે મીડિયમ કરવાની અને ત્યારબાદ એકદમ ધીમી કરી દેવાની અને ધીમા તાપે સતત તમારે આ રીતે આને મિક્સ કરવાનું છે કે જેથી આ ઓવરકુક ન થઈ જાય અને સરસ મજાનું લાંબા ટાઈમ સુધી બગડે ને એવું સરસ મજાનો આ છુંદો બનીને તૈયાર થાય. ફ્રેન્ડ્સ, આની અંદર અમુક જે ગોળના કોકરા મોટા છે થોડાક રહી જશે, બટ એનાથી કંઈ જ ફરક નહીં પડે. જો તમે નાનો એકદમ ઝીણો ચોપ કરેલો હશે તો પરફેક્ટ રીતે આ મેલ્ટ થઈ જશે અત્યારે જ. અને જો થોડું ઘણું મોટું હશે તો એ મેલ્ટ નહીં થાય. બટ હા, જ્યારે છુંદો બનીને તૈયાર થશે ત્યારબાદ થોડા ટાઈમની અંદર એ સરસ મજાનો ગોળ અંદર મેલ્ટ થઈ જતો હોય છે. તો ફ્રેન્ડ્સ, આ બાબત તમે ખાસ ધ્યાનમાં રાખજો. બને ત્યાં સુધી જે ગોળ છે એકદમ તમારે ઝીણો ચોપ કરવાનો. જુઓ, સારા પ્રમાણમાં ગોળ અને ખાંડ ઓગળી ગઈ છે. ખાંડ તો બધી જ ઓગળી ગઈ છે અને જે ગોળ છે અમુક જે મોટા ટુકડાઓ છે એ સામાન્ય રહી ગયા છે, બટ એનાથી કંઈ જ ફરક નથી પડવાનો. ચાલો ભાઈ, હવે આપણે ફ્રેન્ડ્સ ચેક કરી લઈએ કે આ જે છુંદો છે પરફેક્ટ રીતે કૂક થયો છે કે નથી થયો. જેવી ખાંડ અને ગોળ થોડોક ઓગળી જાય તરત જ ફ્રેન્ડ્સ તમારે આ પ્રોસેસ કરી લેવાની. જુઓ, ચમચાની મદદથી આ રીતે થોડુંક મિશ્રણ લેવાનું. જુઓ, એક તાર બને છે, મતલબ કે એકદમ પરફેક્ટ રીતે આ તૈયાર થઈ ગયું છે. આનાથી વધારે બિલકુલ પણ તમારે કૂક નથી કરવાનું, કેમ કે જ્યારે આ છુંદો ઠંડો થશે ત્યારે એ ઘટ થઈ જતો હોય છે. એટલા માટે તરત જ ગેસ તમારે બંધ કરી દેવાનો. અત્યારે મેં ગેસ બંધ કરી દીધો છે અને ફક્ત 2 થી 3 મિનિટની અંદર સરસ મજાની ખાંડ અને ગોળ ઓગળી ગયો. તો આ જે પ્રોસેસ છે એને કરતાં 3 થી 3.5 મિનિટનો મારે ટાઈમ લાગ્યો છે, આનાથી વધારે ટાઈમ નથી લાગતો. હવે ટેસ્ટી એવા મસાલામાં 1.5 ચમચી જેટલું મેં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે. હવે થોડોક સારો એવો કલર આવે એ માટે આપણે એડ કરીશું 5 ચમચી જેટલી હળદર. હળદરનું પ્રમાણ તમારે એકદમ ઓછું રાખવાનું. તમે નહીં એડ કરો તો પણ ચાલશે, બટ આટલું ઇનફ છે. હવે સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું. મીઠાનું પ્રમાણ પણ ફ્રેન્ડ્સ બહુ ધ્યાનથી એડ કરવાનું, વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. તો મેં 1.5 ચમચી કરતાં ઓછું મીઠું એડ કર્યું છે, 5 ચમચી જેટલું. અને 5 ચમચી જેટલું સંચર પાવડર એડ કર્યો છે. જો સંચર પાવડર ન હોય તો મીઠાનું પ્રમાણ તમે થોડુંક આગળ પડતું લઈ શકો છો. બધા જ મસાલા સારી રીતે મેં એકવાર મિક્સ કરી લીધા છે અને આ બધી જ પ્રોસેસ જે મસાલા છે એડ કર્યા છે એ તમારે ગેસ બંધ કરીને એડ કરવાના. હવે જે આપણે જે જીરું, વરિયાળી, અજમો મરીને શેકીને રાખ્યો હતો એને મેં ક્રશ કરી દીધું છે, તો એ આપણે એડ કરીશું 1.5 ચમચી જેટલો મસાલો. હવે સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનો. અને હા ફ્રેન્ડ્સ, એ જે મસાલો છે બહુ જ વધારે પ્રમાણમાં એડ નહીં કરતા, નહીં તો સારી ફ્લેવર આવવાની જગ્યાએ સારી નહીં આવે. કેમ કે અમુક પ્રમાણમાં મસાલો સારો લાગે બટ બહુ વધારે પ્રમાણમાં સારું નહીં લાગે. જુઓ, અત્યારે છુંદો ગરમ છે એટલા માટે તમને થોડોક પાતળો લાગી રહ્યો હશે, બટ જ્યારે ઠંડો થશે ત્યારે બહુ જ ઘટ થઈ જતો હોય છે. ચાલો લાસ્ટમાં ઠંડો થાય ત્યારે પણ હું તમને બતાવું કે આ કેટલું ઘટ બનીને તૈયાર થયો છે. ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડી પણ રેસીપી તમને પસંદ આવી હોય, યુનિક લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. જો ફ્રેન્ડ્સ, જે છુંદો છે એ ઠંડો પડ્યા પછી કેટલો સરસ મજાનો ઘટ થઈ ગયો છે, બટ આટલો ઇનફ છે. બહુ વધારે પડે તો ઘટ કરી દેશો તો ખાવાની મજા નહીં આવે. જેવો બજારમાં પેકેટમાં મળે છે બસ એવો જ મેં ઘરે બનાવીને તૈયાર કર્યો છે અને મારા ઘરમાં ફ્રેન્ડ્સ ખરેખર બધાને ખાવાની મોજ પડી ગઈ. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટ અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.